તો પોલીસ વાળાને હું એમ કહું છું કે હું પાછો આવ્યો. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં. આપણો ફરી એક નવો બ્લોગ આવી ગયો છે અને આજ અમે જઈએ છીએ પ્રી વેડિંગ શૂટ કરવા. તમે આગલો બ્લોગ જોયો છે તો તમને ખબર જ હશે. અને આ લોકેશન ઘણો સમય થઈ ગયો ગાઈઝ બ્લોગ સ્ટાર્ટ કરવાનો, કારણ કે મેં રાજકોટ શિફ્ટ થઈ જતી તો પહેલાંય ખબર છે. તો આ લોકેશન તો યાદ જ હશે તમને ગાઈઝ. આપણા હર એક બ્લોગ પહેલાંના ઓલ્ડ બ્લોગ જોઈ લેજો. અહીંથી જ શરૂઆત થતી હતી, કારણ કે અહીંથી લાઇટિંગ બહુ મસ્ત આવતી, એટલે એ આટો અહીંથી જ બ્લોગની સ્ટાર્ટિંગ થતી હતી. બાકી અત્યારે બધા 12 વાગ્યા છે, આપણે નાસ્તા પાણી કર્યા અને ઘરમાં ગોદડા બોદડા વાળ્યું. આ બધું આટલા ગોદડા, શિયાળાની ઠંડી જો ગાઈસ, આટલા ગોદડા અમે 3-4 જણા ઓઢીને સૂતા હતા. તમે જુઓ, આ 10-15 જણાના ગોદડાના છે આ એટલા, અમે એટલે 4 જણા ઓઢી હતા. આ ગિમ્બલ પ્લસ આપણો એક કેમેરો, આ ફોટાનો કેમેરો. તો આવું બધું આપણે પેકિંગ વગેરે કરી લીધું છે. સાગરભાઈ જે આવે છે પાળિયાદથી, સંધુ દાદા આવવાનો છે. હવે જોઈ છે બધાનું કેમાં થાય, નકર છે તો અમારી પાસે એક આયરું એક્ટિવા જ તે. હવે જોઈએ એની વાંહે કદાચ લારી બાંધવાનું થાય તો બનાવે છે બ્લોગમાં. ગાઈઝ, હિતેશ બાપુ રાવણ બોલે તો #રાવણ. આ રાવણ હાને ઠરી ગયો વેલા ઉભો થાય ને પંખો બંધ કર્યા કર્યો. વેલા ઉભો થાય પંખો બંધ કર્યા કરે. એટલે મેં તું શું કરતો પંખો બંધ કર્યો? એટલે ધીમો કે ધીમો મારી વાત સાંભળ. ના ધીમો ઘડીક છે ને તમારી હોડ માં મારી વાત સાંભળ. એમાં वो कहते ना कि रावण को भी હા ગોરે પણ વાત તો સાંભળ સમજા. વાત આપની સફાઈ દે દે. નહીં આપની સફાઈ દે. मैं कैमरा मारी कर रहा ના ના એમાં અમારી વાત સાંભળ. मारी बात हम मारी बात मैं जो भी कहूंगा सच कहूंगा झूठ कहूंगा झूठ के अलावा कुछ नहीं कहूंगा. એટલે એમાં તું હવાર મેં કહો ઓલા શર્ટ જ પહેર્યો તો, જેકેટ નતો પહેર્યો. પંખો એની મારે ફૂલ, મારે ચાર્જિંગમાં મૂકવા જવાનું કયું મન થતું ખબર છે? 4 વાગ્યાનું 4 વાગ્યાનું મન થતું હતું. મેં કીધું બહાર નીકળું કે ન નીકળું કીધું ગોદડામાંથી. પછી એને પંખો બંધ કરી મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો. હવે કીધું બરાબર પંખા હિસાબ ટપટ પંખા બધી બંધ કરી નાખ્યો પંખા. तारा फ्रंट कैमरा हां એટલે મારી માં રિપેરિંગ કર્યા પછી ધૂળ ગીરી ગઈ છે એની અંદર. मारा वाइला ફોન નાખી દેવો. ફોન નાખી દેવાનો. ફોન નાખી દેવાનો. तो जो तो फेर के एकदम ए सो હાથી ઘોડાનો ए ફેર. हाथी घोड़ा ગાઈસ આ હાથી ગધાડાનો ફેર દેખાડે ગાઈસ. સમજો આ જો વિસ્ટુ ગઈ. રાઈટ ગાઈસ, અમે રેડી થઈ ગયા છીએ અમે બધા. चिन बोल जो આ બધા કન છે મેરા મેન. આ સુનિલ સુનિલ છે? ના ના સુનિલ નથી ને ઓળખી. ઓકે ગાઈસ, કોનો વાત કરે છે? ઓય ला આયા ये उदा पे गिम्बल बात एक सब नहीं 4 જણા ગાઈસ, એટલામાં તો અમે 4 જણા મેં એકને માણવાણ પહોંચ્યા. એક તો આયરું આ ખતારા એક્ટિવામાં લઈને જવાનું માણવાણ પહોંચ્યા, અને એમાં એક જણા રિક્ષામાં ઉતારે ડિસ્કસ થાય છે ગાઈસ, રિક્ષામાં કોણ આવશે? રિક્ષામાં કોઈ જવા જ તૈયાર નથી. આને ઉતારવા આને રાવણને ઉતારવાનો છે. રિક્ષામાં કાઢી મેજો સંધુડાને. આ બેઠો. તો ગાઈસ, અમે ફાઇનલી સાળંગપુર પહોંચી ગયા. પલટન તમે જોઈ શકો છો. આને રિક્ષામાં બોલાવ્યું એ તો તમે જોઈ લીધું. અને આ મૂર્તિની તો તમને આદત હશે ગાઈસ. તો પોલીસ વાળાને હું એમ કહું છું કે હું પાછો આવ્યો. ગાઈસ, આ મૂર્તિ આનું તમને કઈ યાદ ખરું? થરા ભાઈ ઇધર આયા થા એક બાર. અને આવેલા પોસ્ટર વાળું અહીંયા કાને હતું, કાઢી નાખ્યું. આપણે જોઉં, હું તમને બતાવું કેવું હતું પહેલાં. ગાઈસ, આ જગ્યાએ ઓલા પોસ્ટર જેવું કાંક હતું, અત્યારે તો થઈ ગયું. અને થાય કેમ નહીં ગાઈસ, કાઢવું પડે કાયદેસર. એ પેલી વાર આવે ને હે ને, કેવું છે ગાઈસ? કેમેરા સેટિંગ વેટિંગ બધું કર્યું અને આપણે પાર્ટી આવી ગઈ છે. કોણ? મારો ભાઈ ડગ્ગો અને ઉમેશ. આને ડાઉનલોડ સેટ કરી આને કરાય
અને ડાંગનો શૂટ કરી વાળ્યો ગિમ્બલ મને અરે જો માલટી આવી ગઈ છે આને પકડાય તો સીધા સીધા ગાઈસ શૂટ ચાલુ થઈ ગયું છે બીજા બગીચે જવું છે ઓલા બધા એમ આઘા રહી ગયા હું એક્ટિવા લેવા આવ્યો તો હવે લઈને જવું છે પાછું બીજા બગીચે તો ના જઈને મળી તમને ગાઈસ આ કપલ છે પ્રદીપભાઈ શૂટિંગ લે આ રાવણ આયા ઉભો સંધુ દાદો આયા એનો વ્લોગ છે એલા હાલ ચાલુ છે આ દુલ્હો શું હાલો ફરીવાર પકડજો બરોબર હું કહું ત્યારે હળવેક થી પકડવાનું મેકી દો હે પકડો હાલો પકડો હાલો पापा बोल के पापा बोल બોલો પ્રદીપભાઈ તો મિત્રો પૂરું શૂટ થઈ ગયું છે 20% બાકી છે તો અહીંયા કને થોડુંક શૂટ લેવાનું છે તો શૂટ લઈને આપણે લોકો શૂટ આ પૂરું કરીને પછી રવાના થાય રવાના ખાઈ પીને